નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. મુંબઈ અને કચ્છમાં વસતા કચ્છી રાજગોર ભટ્ટ પરિવારના કુળદેવી દેવતાઓના દેવસ્થાનનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. તે પ્રસંગે યોજાયા ધાર્મિક કાર્યક્રમો. કચ્છી રાજગોર ભટ્ટ પરિવારના કુળદેવી દેવતાઓના જૂના મંદિર જર્જરિત થઈ જતા મુંબઈ તથા કચ્છમાં વસતા પરિવાર દ્વારા આ મંદિરોનું નવનિર્માણ કરવામાં આવ્યું અને તેમાં દેવી દેવતાઓનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે અનેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ તથા ગઢસીસાના ચંદુમાં હાજર રહ્યા હતા. આજે અમારે આંગણે આ કચ્છ ગામ બારોઈ મુન્દ્રા તાલુકો મુન્દ્રા મધ્યે અમારા નૂતન જે દેવસ્થાન છે, અમારા કુલદેવતા છે, એમના નવનિર્માણ પ્રસંગે કચ્છી રાજગોર ભટ્ટ પરિવાર કચ્છ અને મુંબઈ વતી સર્વેનું સ્વાગત છે, અભિનંદન છે. ખાસ તો આશાપુરા ન્યૂઝ ચેનલે જે અમને માન આપ્યું એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર છે. અમારા કુળદેવતા માં ગુગડા દેવી, માં ચામુંડા માતાજી અને પાબુદાદા, જેમનું વર્ષોથી અમે જેને નમીએ છીએ ભટ્ટ પરિવાર, એ વર્ષોથી અમારું જે દેવસ્થાન હતું એ થોડું જીર્ણ સ્વરૂપે હતું. એને પુનઃ નિર્માણ સમસ્ત ભટ્ટ પરિવારે, કચ્છ અને મુંબઈના બધા જ ભટ્ટ પરિવારે એમાં સહયોગ આપ્યો છે અને આજે અમારું જે દેવસ્થાન છે કુળદેવતાનું એ નવનિર્માણ પામી આજે માતાજી અને પાબુદાદા અને ગુગડાજ માતાજીને અમે આજે પુનઃ સ્થાપિત કર્યા છે. અમારા જે પાબુદાદા તથા ગુગરા માતાજી તથા ચામુંડા માતા તથા સાઈડમાં સંગત માતા પણ છે અને એ બાબુદાદા ને એવી અસીમ કૃપા હોવાથી અમારી જે દીકરીઓ હોય સાસરે જાય ત્યાં પણ એ બાબુદાદાની તિથિ શુદ્ધ એકાદશીના દિવસે છાશ પણ ન બનાવે એવી અમારી છે, એવો અમારું નક્કી કરેલ છે. અને એ છોકરીઓ જ્યાં સુધી પોતાનું ઘરમાં ન ચાલે ત્યાં સુધી એ છોકરીઓને કોઈ પણ તકલીફ નથી. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshani-electrical@hotmail.com. ફાસ્ટ ટ્રેક સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ 9687180852. ચોથા માળે આનંદો ઉપર સનરાઈઝ એપાર્ટમેન્ટ, ભુજ. એક બાજુ જ્યુબિલી સર્કલના રૂપરંગ સુવિધાથી બદલાઈ રહ્યા છે, પરંતુ હોર્ડિંગ્સ અંગેનો પ્રશ્ન જેમનો તેમ જ રહ્યો. ભુજના જ્યુબિલી સર્કલમાં અવારનવાર નવી સુવિધાઓ ઊભી થવાના સમાચાર પ્રસિદ્ધ થતા જ રહ્યા છે. ફ્લાયઓવર પણ બનાવવાની સંભાવના જણાય છે, પરંતુ જ્યુબિલી પર લાગેલા હોર્ડિંગ્સના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે થશે તે જોવાનું રહ્યું. ચારે બાજુ ખડકાયેલા હોર્ડિંગ્સ સર્કલની શોભા બગાડી રહ્યા છે અને તે કેટલા કાયદેસર છે તેની તપાસ કરવી જરૂરી છે. મા ન્યૂઝની ટીમ અત્યારે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે આવેલી છે અને ખાસ કરીને બતાવવામાં આવે છે કે ભુજ નગરપાલિકા દ્વારા જે હોર્ડિંગનું કામ આપવામાં આવે છે, અન્ય જગ્યા ઉપર જ્યુબિલી ગ્રાઉન્ડ છે, બસ સ્ટેશન છે, મંગલમ 4 રસ્તા છે, પણ મંજૂરી 100 હોર્ડિંગની હોય છે, પણ હોર્ડિંગ મારવામાં 200 થી 300 હોર્ડિંગ મારી દે છે. તો આ નગરપાલિકાના લાખો રૂપિયાનું નુકસાન કરે છે, એની જવાબદાર કોણ? કહેવાનો મતલબ એ છે કે પબ્લિકનું કેવું એમ છે કે શું નગરપાલિકાના પદ અધિકારી આવા કોન્ટ્રાક્ટરો સાથે ભળી ગયેલા છે, એમની મિલીભગત છે,
કે આવા હોર્ડિંગ છે જે 100 હોર્ડિંગની મંજૂરી હોય ને 300-200-300 હોર્ડિંગ લગાડતા હોય તો શા માટે તાત્કાલિક અસરથી તમામ હોર્ડિંગ ઉતારી અને ગોદામમાંથી મૂકતા? અને વારંવાર લાખો રૂપિયાની નુકસાની ભુજ નગરપાલિકાને આ કોન્ટ્રાક્ટર આપે છે, છતાંય કોન્ટ્રાક્ટ રિન્યુ થઈ જતા હોય ચૂપચાપ બંધ બારણે. એ શા માટે? અને કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો અને કેટલો સમય થઈ ગયો છે, તો શા માટે હરાજીની પ્રક્રિયા, ટેન્ડર પ્રક્રિયા હજી સુધી કરવામાં નથી આવતી? એ લોક માંગણી છે. અત્યારે નગરપાલિકા ભુજ ખાતે જે હોર્ડિંગ લાગેલા છે એ બાબતે એની જે ફાઇલ મેં જોયેલ છે અને એ મુજબ જે અભિપ્રાય મારો અત્યારે હાલમાં થાય છે એ મુજબ જે તે એજન્સી જેના ટેન્ડરિંગ પ્રોસેસ દ્વારા હોર્ડિંગ લગાવવાની મંજૂરી મળેલ હતી તેમણે લેટર સબમિટ કરેલો છે કે પૂરતા હોર્ડિંગની જગ્યા નગરપાલિકા દ્વારા અપાયેલ ન હતી. જે 100 હોર્ડિંગની મંજૂરી આપવામાં છે એની જગ્યાએ સ્થાનિક એક 70 હોર્ડિંગ લગાવી શકાય તે પ્રકારની જગ્યા હોય એટલે એ બિલનું રેક્ટિફિકેશન કરવા માટે એજન્સીને અમે કન્સલ્ટ કરી નોટિસ આપેલી હતી. એનો પ્રત્યુત્તર પણ આવેલો અને પ્રત્યુત્તર મુજબ અમે એની પાસેથી એક્ઝેક્ટ લોકેશન એમના જે હોર્ડિંગ લાગેલા હોય એના ફોટોગ્રાફ સહિતની મેં વિગત માંગી છે, જેથી અન્ય હોર્ડિંગ જે અમારા ટેન્ડરમાં ન હોય અને એ સિવાયના જે ગેરકાયદેસર લાગેલા છે એ અમે આઈડેન્ટિફાય કરી શકીએ, ત્યારબાદ એને ઉતરાવવાની એને જપ્ત કરવાની અને એ લગાવનાર એજન્સી સામે નગરપાલિકાને થયેલ નાણાકીય નુકસાન વસૂલવાની પીવાની કાર્યવાહી હાથ ધરી શકાય. સાહેબ, જ્યુબિલી ગ્રાઉન્ડની જ્યાં સુધી વાત છે ત્યાં 9 હોર્ડિંગ્સની પરમિશન આપેલી છે, પણ અત્યારે 24 થી 25 હોર્ડિંગ્સ લાગેલા છે. તો સાહેબ, એ કઈ રીતે જસ્ટિફાઈડ કરી શકાય કે એ સંસ્થા એમ કહે છે કે અમે ઓછા હોર્ડિંગ્સ લગાડેલા છે, જ્યારે હકીકતમાં તો નિયત જે કરેલા છે એનાથી વધારે હોર્ડિંગ્સ લાગેલા છે? હા, એ જ તમને કહી રહ્યો છું કે એમને જેટલી હોર્ડિંગ લગાવવાની મંજૂરી છે, જેમ આપણે કીધું કે ભાઈ 9 હોર્ડિંગ જ્યુબિલી પાસે જ લગાડવાના હતા, તો એ 9 કયા છે આઈડેન્ટિફાય કરવા માટે જ અમે કાગળ લખેલો છે. ધેટ મીન્સ કે બીજા હોર્ડિંગ્સ લાગેલા હશે એ અન્ય લોકોના દબાણો સાબિત થઈ શકે. નગરપાલિકાને નુકસાની થયેલી હશે, નગરપાલિકાનું કોઈ પ્રોપર્ટીને નુકસાની કરેલી. ચાલુ દિવસે ભુજની કલેક્ટર ઓફિસમાં જોવા મળ્યું જાહેર રજાના દિવસ જેવું વાતાવરણ. ટેબલો પર જોવા મળ્યા ફાઇલના ખડકલા, પરંતુ સ્ટાફ ગુમ જણાયો હતો. એક બાજુ લોકોના કાર્ય સમયસર થતા નથી તેવો અસંતોષ જાહેર જનતામાં જોવા મળતો હોય છે. આજરોજ મહાશપુરા તથા કચ્છી ટીવી સમાચારની ટીમે જ્યારે કલેક્ટર ઓફિસ પહોંચી ત્યારે ત્યાં સંપૂર્ણ શાંતિ અને જાહેર રજા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. એક બાજુ દરેક ટેબલ ઉપર ફાઇલોના ખડકલા જોવા મળ્યા હતા, પરંતુ એ ફાઇલોના પ્રશ્નોને વાંચી અને સમસ્યા દૂર કરનાર સ્ટાફ ગેરહાજર જણાયો હતો. તો આ ભારત દેશ બદનામ આવા સરકારી અધિકારીઓના કારણે જ છે એમ કહી શકાય. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. વર્ધમાન નગરની જમીન સર્વે નંબર 159, જેના પર 94 જેટલા મકાનો બંધાયા છે, પરંતુ ભૂકંપના 13 વર્ષ પછી આજે પણ તે બિનખેતી થયેલ નથી. તો તે અંગેનું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું. ભુજથી 8 કિલોમીટર દૂર આવેલ માધાપર અંજાર હાઈવે પર જૈન સંઘ માટે સર્વે નંબર 159 ઉપર 94 જેટલા રહેણાંકોના મકાનો બાંધવામાં આવેલ છે, પરંતુ ભૂકંપના 13 વર્ષ પછી પણ આ જમીન કોઈ અગમ્ય કારણોસર બિનખેતી થયેલ નથી.
તો ત્યાંના રહેવાસીઓ છેતરિયાની લાગણી અનુભવે છે અને ભવિષ્યમાં તેમને કોઈ તકલીફ ન પડે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જો ભવિષ્યમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની વાત પણ કરી હતી. અમારી જમીન આજે ભૂકંપને 14મી વર્ષીય થઈ ને અમારા 94 મકાનો 159 નંબરનો જે પ્લોટ છે 100 વારના મકાનો છે, જે મકાનની જમીન એને થઈ નથી અને મકાન સોંપવામાં આવ્યા ત્યારે અમને આવી કોઈ જાણ કરવામાં નથી આવી કે આ તમારી જમીન એને નથી થઈ. ઉપરાંત આ જમીનો ઉપર ઓરિએન્ટલ બેંકની લોન પણ મકાનોમાં લીધેલી છે અને આમાં ગવર્મેન્ટની G45ની સહાય પણ છે. તો આ બધા નિયમોને નેવે મૂકીને આ બધું કામ કઈ રીતે કરવામાં આવે છે અને કેટલા મકાનોનું બાંધકામ એટલા બધા નબળા છે જેના મારા પાસે ફોટા છે અને હું આ મારો કેસ કોર્ટમાં પણ ચાલુ છે, ફોરમમાં હું જીતેલી છું. તો એમાં એક જવાબ અમને આવ્યો છે 2009ની અંદર કે તમારી આ જમીનની માપણી બરાબર ન હોતા નામંજૂર કરવામાં આવે છે. પછી પાછળનો જવાબ છે ટ્રસ્ટી પાસેથી તો અમને કોઈ વસ્તુ મળતી નથી ભાઈ, એટલે અમને ખબર નથી આ વસ્તુની કાંઈ. સાહેબે કીધું ટૂંક સમયમાં થઈ જશે, એટલે અમારું એક કહેવું છે સરકાર અમને ન્યાય આપે, ટ્રસ્ટી અમને જવાબ આપે અને કોઈ પણ ભોગ્યા જમીન એને થવી જ જોઈએ. જો નહીં થાય તો તમે કહો આ બેન છે એ સ્ત્રી સ્વરૂપમાં છે, પત્ની સ્વરૂપમાં છે, માતા સ્વરૂપમાં છે, તો આ બહેનોએ જંગમાં ઉતરવા પહેલા એક અલગ પ્રતિજ્ઞા લીધેલી છે કે જો આ જમીન એને નહીં થાય તો આ સ્ત્રીઓ બધી રણચંડીનું સ્વરૂપ ધારણ કરશે અને સરકાર સામે ઉપવાસ આંદોલન કરશે, ગાંધીનગર જશે અને જોશે તો અમે અમારા પ્રાણની આહુતિ આપવા પણ તૈયાર જ છીએ આના માટે. હું આજે 94 મકાન જે એને નથી થાય એના માટે હું આવ્યો છું અને એમની એક અપીલ હતી, જાહેર અપીલ હતી. હું જૈનભાઈ તરીકે આવ્યો છું. આજે 13 વર્ષ થઈ ગયા તે છતાં આજે એને નથી થઈ. કોઈક સરકારી ફાઇલો ક્યાંય અટકેલી છે કે ફોલ્ટ છે એની માહિતી અમે આજે લીધી છે સાહેબ આગળ અને શાહ સાહેબે એમ કીધું છે કે અમે 10 દિવસમાં ઉકેલ લાવશું. અમારા પાસે કોઈ આવ્યું નથી. એ વર્ધમાનનગર માધાપરમાં ભૂકંપગ્રસ્તો માટે આ બનાવેલ છે 159 સર્વે નંબર અને એના અંદર 94 મકાન બનાવવામાં આવે છે. ભરત બાબુલાલ શાહ એમના ખેડૂત ખાતેદાર છે ને એમના નામે જમીન એને કરવા માટે ફાઇલ મૂકેલી છે. અહીંયા અપીલ શાખામાં પડી છે એવું અમને જાણવા મળ્યું છે. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કચ્છમાં સૌ પ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે. હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન બુકિંગ ચાલુ છે. તારીખ 4 ફેબ્રુઆરી 2014 થી શરૂ. ટિકિટ દર ફક્ત ₹4,500. પ્રથમ 100 વ્યક્તિ માટે ₹500 નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9732851662. શિરવા મધ્યે તારીખ 5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી અંજન શલાકા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે. આ પ્રસંગે જૈન સંપ્રદાયનો અનેરો મહોત્સવ ધરાવતો સંવત્સરણ તીર્થ કચ્છ મધ્ય આકાર લેશે. માંડવી અને સિરવાની વચ્ચે તારીખ 5 થી 13 ફેબ્રુઆરી દરમિયાન 9 દિવસીય ત્રિભુવન તિલક મૂળ નાયક પાર્શ્વનાયકજીની મુખ્ય સ્થાપના જ્યાં થવાની છે તે સંવત્સરણ શિવમસ્તુ સાધના કેન્દ્રના 9 દિવસીય મહોત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડશે. મુંબઈથી ખાસ 2000 લોકોને આવા જવાના ખર્ચની સુવિધા આપીને આમંત્રિત કરાયા છે. 400 રૂમોની વ્યવસ્થા અહીં કરાઈ છે. યાત્રિકો માટે કાયમની માટે 16 રૂમોની વ્યવસ્થા ઊભી કરાઈ છે. 9 દિવસીય મહોત્સવની ઝાંખી લોકો સમક્ષ પહોંચે તે માટે એક પત્રકાર પરિષદનું રવિવારે શિવમસ્તુ સાધના કેન્દ્ર ખાતે આયોજન કરાયું હતું. જૈન તીર્થ ખાતે મુનિ પૂર્ણ ભદ્રસાગરજી મહારાજ સાહેબે 9 દિવસીય અંજન સલાકા અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અંગે મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જે વરિષ્ઠ આચાર્ય ભગવંતો હોય, જે પોતાના જીવનની અંદર પવિત્ર એવા આચારોનું પાલન કરતા હોય, એમના વરદ હસ્તે એ પ્રતિમાની અંદર જે અંજન પૂરવામાં આવે, મંત્રોચ્ચાર દ્વારા જે પ્રાણ પૂરવામાં આવે, ત્યાર પછી જે પ્રતિમા દર્શનીય બનતી હોય છે અને આપણા જીવન ઉપર પણ જબરજસ્ત અસર કરતા બનતી હોય છે, એને અંજન સલાકા કહેવામાં આવે છે. આ અંજન સલાકા પ્રતિષ્ઠાનો મહામહોત્સવ શિવમસ્તુ સાધના કેન્દ્ર તીર્થની અંદર
તારીખ 5મી ફેબ્રુઆરી 2014થી શરૂ થશે અને 13મી ફેબ્રુઆરીના એની પૂર્ણાહુતિ થશે. એ 9 દિવસ દરમિયાન પહેલા દિવસથી જલ યાત્રાનું વિધાન શરૂ થશે. 16 વિદ્યાદેવીના પૂજન, અષ્ટમંગલ પૂજન, નવગ્રહ પૂજન, માણેક સ્તંભનું આરોપણ અને તોરણ બંધન વગેરે કાર્યક્રમોથી એની શુભ શરૂઆત થશે. LS Art Gallery. We paint your dreams. અમે વિવિધ જાતના ચિત્રો બનાવીએ છીએ, જેમ કે પેન્સિલ સ્કેચ, વોટર કલર, લેન્ડસ્કેપ, ઓઇલ વર્ક, મડ વર્ક અને લાઈવ સ્કેચિંગના સ્પેશિયાલિસ્ટ. લાઈવ પોર્ટ્રેટ, ધાર્મિક ચિત્ર, મોડર્ન આર્ટ, ક્રિએટિવ આર્ટ, સ્કલ્પચર, મૂર્તિ, સોનેરી વર્ક મૂર્તિ, ભીત ચિત્ર, ડિઝાઇન વર્ક તેમજ લોગો. એક વખતની LS આર્ટ ગેલેરીની આપની મુલાકાત આપને એક અદ્ભુત આર્ટની દુનિયામાં લઈ જશે. તેથી જ અમારું સ્લોગન છે, વી પેઇન્ટ યોર ડ્રીમ્સ. એડ્રેસ: LS આર્ટ ગેલેરી, બેસમેન્ટ, માધવ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંજયસિંહ જાડેજા 9824124853, લાલજી જોશી 9712931811. દીકરી વહાલનો દરિયો એ ઉક્તિ અહીં વામણી પુરવાર થાય છે. અત્યારના દહેજ વિરોધી સમયમાં આજે પણ દહેજ ભૂખ્યા સસરાઓ સમાજમાં જોવા મળે છે. સાંભળીએ એક દહેજ પીડિત મહિલાની વાતો તેમની મુલાકાત દ્વારા. આજે દહેજ આપવો પણ ગુનો છે અને લેવો પણ ગુનો છે એ વાત જગ જાહેર છે. તેવા સમયમાં માંડવીના પિયાવા વાડી વિસ્તારમાં રહેતા એક કુટુંબમાંથી દહેજ માટે સસરા દ્વારા આપવામાં આવતા ત્રાસની વિગતો જાણવા મળી છે. પુત્રવધુ અને પુત્રીને આ બાબતે હેરાન કરી અને વાડીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તો જોઈએ એક અહેવાલ. મારા સસરા મને બાથરૂમમાં હું નાતી હતી ને ઈ મને બારીમાંથી જોઈ ગયા. જ્યારે મારા પપ્પાને પોતે જ કીધું કે તમારી દીકરી મારા પર આક્ષેપ નાખે છે કે મારા સસરા જોવે છે એમ. પછી મારા પપ્પાને જયારે ઘરે આવ્યા ત્યારે એમ કીધું કે તમારી છોકરીમાં કઈક આડું અવળું છે તો જરાક જોડાઈ આવો. પછી મારા પપ્પાને ઈ કીધું એટલે મારા પપ્પાએ મને કીધું કે આમ ન ચાલે એમ. પછી મેં કીધું કે ના એ તો સાચી જ વાત છે. પછી 2-3 વાર મારા પપ્પા પાસે પૈસા માંગ્યા છે. મારા પપ્પા એને સગાઈ થઈ ત્યારથી કરીને હજી આજ દિવસ સુધી એને પૈસા આપતા જ આવ્યા છે. જેટલા માંગે એટલા આપતા આવ્યા છે, કેમ કે મારું ઘર ન બગડે એટલા માટે. છેલ્લી બાકી જયારે 40 લાખ રૂપિયા માંગ્યા ત્યારે મારો પતિ છે ઈ એટલા રૂપિયા ક્યાંથી કાઢે. એટલે એને કીધું કે આટલા રૂપિયા મારી પાસે નહીં થાય. ત્યારે એ કીધું તને તારી પત્ની ખપતી હોય તો તું વાડી મૂકી દે, અમને બેને અલગ નથી થાવું. એટલા માટે મારો પતિ એ વાડી મૂકીને આવ્યો છે મારા પપ્પાના ઘરે. મહિનો દિવસથી અમે મારા પપ્પાના ઘરે રહીએ છીએ, છતાં પણ એ લોકો વારંવાર ત્રાસ આપે છે મને ને મારી નણંદને બેને. અમારા નાના છોકરા છે 1 મહિનાના. તો વારઘડી પૈસાની માંગણી કરે છે. કોની પાસેથી પૈસાની માંગણી કરે છે? મારી પાસે, મારા સસરા પાસે. શું કે છે? કે પૈસા લઈ આવ તો તારે ઘરવાળીને તેડી આવજે, નકા લઈને આવજે. મારા સસરા એનું ખેતી કરીને એનું ગુજરાન ચલાવે છે. ત્રાસ બરો આપે છે. કોણ આપે ત્રાસ? વાલી શિવજી ભંડેરી. શું થાય તમારા? મારા પપ્પા. તમારા પપ્પા તમારા ત્રાસ આપે છે? પપ્પા ત્રાસ આપે છે. અને શું કહે છે તમારા પપ્પા? વાળવર્ગી પૈસાની માંગણી કરે છે કે એટલા પૈસા લઈ આવ. તો મારા સસરા એટલા પૈસા આપી ના શકે. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ.
સરનામું મહારાજા રેસ્ટોરન્ટ નિયર ST આઉટગેટ ભુજ કચ્છ. ફોન નંબર 02832220349 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. જાદવજી નગરથી કોલેજ જતા રસ્તા પર આગળની ગાડીએ ઓચિંતી બ્રેક મારતા પાછળ આવતી ડીઝલ ગાડીને થયું નુકસાન. રોડ પર ગાડીનું ડીઝલ રેલાયું, જેને કારણે અનેક વાહન ચાલકોને પડી મુશ્કેલી. ભુજના કોલેજ રોડ ઉપર આવેલા જાદવજી નગર પાસે રોડ ઉપર પૂર ઝડપે જતી એક ગાડીએ અચાનક બ્રેક મારતા પાછળ આવતી કાર GJ12 AR 645 ને નુકસાન થયું હતું તથા તે કારની ડીઝલની ટાંકી તૂટી જતા રોડ પર ડીઝલ ઢોળાયું હતું અને તે ડીઝલના કારણે રસ્તા પરના અનેક વાહન ચાલકો પડતા બચ્યા હતા. કાર ચાલકના જણાવ્યા અનુસાર બ્રેક મારનાર ગાડી ઊભી રહી ન હતી. કચ્છના બંદરો પર ઉતરતા કન્ટેનરોમાંથી માલ ચોરી કરવાના ચાલતા કારોબારમાં 80 લાખની બ્રાસ ચોરી પ્રકરણે CFS પર કસ્ટમની લટકતી તલવાર. મુન્દ્રામાં આવેલા આશુતોષ CFSમાં રહેલા કન્ટેનરમાંથી ₹80 લાખની કિંમતના બ્રાસ સ્ક્રેપના આયાતી જથ્થાની ચોરીમાં પકડાયેલા આરોપીઓએ બ્રાસ સ્ક્રેપમાંથી માલ કાઢી લઈ રેતી ભરી CFSમાં ગોઠવી દીધી હોવાનું જણાતા CFSના સંચાલકો ઉપર કસ્ટમ તંત્રે લાલ આંખ કરી છે. કસ્ટમ એક્ટ મુજબ લાયસન્સ રદ થવાની કાર્યવાહી પણ થઈ શકવાની સંભાવના છે. કચ્છના બંદરો પર ઉતરેલા કન્ટેનરોમાંથી ચોરીના બનાવો સમયાંતરે પ્રસિદ્ધ થતા જ રહે છે. ત્યારે જામનગરની કંપનીએ જર્મનીથી આયાત કરેલા બ્રાસના કન્ટેનર CFSમાં મુકાયા હતા. તે દરમિયાન થયેલ ચકાસણીમાં 28 ટન બ્રાસની જગ્યાએ રેતી અને કચ્છની બનાવટના પાણીના પાઉચ વગેરે મળી આવ્યા હતા. ત્યારે જામનગરની સુપર ઇમ્પેક્ટ્સના માલિકે CFS વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. LCBએ અગાઉ 10 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે અમદાવાદથી વધુ 2 આરોપીઓને પકડી પડાયા હતા. મુન્દ્રા ખાતે CFS આશુતોષ કંપનીમાં જે ફરિયાદી સુરેશભાઈ પટેલે જર્મનીથી કન્ટેનર મંગાવેલો ત્રાંબા પિત્તળના સ્ક્રેપના, એની ચોરી થયેલ. એ અનુસંધાને અગાઉ કુલ 9 આરોપીઓને પકડવામાં આવેલ છે અને આરોપી જોન છે એમણે કુલ 11.5 ટન જેવો માલ અમદાવાદ ખાતે અરુણભાઈ સાથેના સંજયભાઈ વચ્ચે રહી અને પૂનમ નામના દેવી પૂજકને માલ અપાવેલો હતો. એ અનુસંધાને LCBના PI શ્રી VR મલ્હોત્રા સાહેબ તથા નરેન્દ્ર યાદવ તથા તેમના સ્ટાફના માણસોએ અમદાવાદ ખાતે જઈ અને દલાલ તરીકેનું જે કામ કરેલ અરુણ પરમાર અને સંજયભાઈ, એઓને ગઈકાલે અમદાવાદ ખાતેથી પકડી પાડેલ છે અને તેઓને પૂછપરછ કરતા આ ગુના કામે તેઓ સંડોવાયેલ હોય અને એમને બીજા માણસોને આ માલ વચ્ચે દલાલ તરીકે રહી અને અપાવેલ હોય એ અનુસંધાને કબૂલાત કરતા તેઓને PI શ્રીએ ગઈકાલે અટક કરેલ છે 18:30 વાગે અને આજરોજ એમને મુન્દ્રા કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી માટે રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ મેળવી અને આગળ કોને કોને માલ આપ્યો છે એ મુદ્દામાં રિકવર કરવા માટેના કામગીરી કરવાની છે. એ અનુસંધાને આરોપી આશીષ જયરામભાઈ પટેલ રિમાન્ડ પર હતા. એને અમારે જામનગર ખાતે જઈ અને જ્યાં જ્યાં માલ આપેલ છે એ અંગે તપાસ કરતા કુલ 4 વ્યક્તિઓ છે એમને ભંગારીયાઓ મારફતે માલ આપેલ હતો. એ અંગે કુલ 2050 કિલો જેવો માલ રિકવર કરવામાં આવેલ છે. એ પણ મુદ્દા માલ રિકવર કરી અને મુન્દ્રા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવેલ છે. ભુજની જૂની રાવલવાડીમાં રહેતા કિરણ કસ્તુર બારોટ ઉંમર વર્ષ 22 એ જ વિસ્તારમાં રહેતી એક સગીરને પ્રેમ જાળમાં ફસાવીને 2 વર્ષના ગાળામાં અલગ અલગ સ્થળે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ કિરણને ભય લાગતા યુવતીને અમદાવાદ ભગાડી દીધી હતી અને પોતે ભુજમાં જ રહેતો હતો. જ્યારે સગીરના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરી ત્યારે તપાસમાં આ હકીકત બહાર આવી છે. સગીરા અને યુવક એક સાથે કેટરિંગમાં કામ કરવા જતા હતા. તે દરમિયાન પ્રેમ થયાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ માહિતી આપતા સિટી પોલીસ સ્ટેશન A ડિવિઝનના MM સોલંકી. આમાં હકીકત એવી છે કે નટવાસમાં રહેતી મનીષાબેન
ચંદુભાઈ ભીખાભાઈની દીકરી છે, જે ઉંમર વર્ષ 13 વર્ષને 4 મહિનાની છે. અને આ લોકો રસોડાના કામે ભેગા જતા હતા. આ કામનો આરોપી કિરણ કસ્તુર બારોટ, ઉંમર વર્ષ 22નો, જે એની માસીના ઘરે ત્યાં બાજુમાં જ રહેતો હતો. અને એ લોકોને અંદરો અંદર 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. અને તારીખ 28ના રોજ એને બસમાં બેસાડી અને એની અમદાવાદ મોકલી આપેલી. અને એને પછી અમે હકીકત રાહે એને બાતમીને અને એની માસીની પૂછપરછ કરતા એ સાચું બોલી ગયો. અને એને અમદાવાદથી એની માસીએ ફોન કરી અને એની બેન સાથે, આરોપીની બેન સાથે ભોગ બનનારને અત્રે અહીં લાવીને રજૂ કરેલ છે. અને તેની ઉપર બળાત્કાર થયેલો છે. અને અમે એની મેડિકલ તપાસણી કરાવી લીધી છે અને કલમ પણ વધારી દીધી છે. 376ની કલમનો ઉમેરો કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. કોંગ્રેસ મીડિયા સેલના હેડ અજય માકણનો મોદી પર પ્રહાર. કહ્યું કે મોદીએ ગરીબોની મજાક ઉડાડી છે, તેથી તે માફી માંગે. ચૂંટણી નજીક આવતા જ લોકો માટે ખુશખબર. સીએનજી 15 રૂપિયા અને પીએનજી 5 રૂપિયા સસ્તું થાય તેવી શક્યતા. પાણીપતમાં એક યુવકે હરિયાણાના સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને એક રોડ શો દરમિયાન થપ્પડ માર્યો. સરકારી શિક્ષક બનવાની સારી તક. જવાહરલાલ નવોદય વિદ્યાલયોમાં પીજીટી અને ટીજીટીના કુલ 937 પદો પર ભરતી. કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 10%નો વધારો કરાશે. હવે સરકારી કર્મચારીઓને 90ના બદલે 100% ડીએ મળશે. ઇન્ડિયન નેવીના એક સિનિયર ઓફિસર પર પોતાની પ્રેમિકાને વોર રૂમની ગોપનીય વાતો લીક કરવાનો આરોપ. સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ. વિદાય ટેસ્ટના પહેલા જ દિવસે તેંડુલકરને ભારત રત્ન આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આરટીઆઈનો ખુલાસો. રાંચીની પ્રાઇમરી સ્કૂલ ટીચરના મારથી 7 વર્ષના માસૂમનું મૃત્યુ. દિલ્હીમાં ફળ અને શાકભાજીના વેપારીઓની હડતાલના પગલે શાકભાજી અને ફળના ભાવમાં વધારો થવાની શક્યતા. ઓસ્કર વિજેતા એક્ટર ફિલિપ સિમોર રોફમેનનું શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું. જેડીયુ તરફથી રાજ્યસભા ટિકિટ ન મળવાથી નારાજ શિવાનંદ તિવારીએ નીતિશ કુમાર પર અહંકારી હોવાનો આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટીનો બીજેપી પર શબ્દવાર. કહ્યું કે બીજેપી કેજરીવાલ સરકારને અસ્થિર કરવાની કોશિશમાં છે. 1984માં થયેલ શીખ હિંસાના સંદર્ભમાં રાહુલ ગાંધી દ્વારા કરાયેલ ટિપ્પણી પર શીખ સંગઠનો દ્વારા રાહુલના ઘરની બહાર પ્રદર્શન. આંધ્રપ્રદેશ રાજ્ય પુનઃરચના બિલ વિધાનમંડળમાં ચર્ચા અને 2 સદનમાં રદ થયા બાદ કેન્દ્રને સોંપાયું. મુલાયમસિંહ સોમવારના કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માના ગઢગોડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિનેશ મોહનિયા જ્યારે પાણીની સમસ્યા અંગે જાણકારી મેળવવા આવ્યા હતા, ત્યારે એક મહિલાએ તેમને થપ્પડ માર્યો. જેડીયુ ધારાસભ્ય શોએબ ઇકબાલના સૂર થયા નરમ. કહ્યું કે હવે કેજરીવાલ સરકારને કોઈ અલ્ટિમેટમ નહીં. ઉત્તર સિરિયાના એલેપો શહેરમાં સરકારી બળો દ્વારા કરાયેલ હવાઈ હુમલામાં 36 લોકો માર્યા ગયા. ભારે હિમપાતથી ઠર્યું સ્લોવેનિયા. લાખો ઘરોમાં વીજળી ઠપ. મેરઠની રેલીમાં સોનિયા ગાંધી પર મોદીનો પ્રહાર. કહ્યું કે કોંગ્રેસે ઝેરની ખેતી કરી, હવે વિકાસનું રાજકારણ રમવાનો સમય. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.